બોલો સદગुरुदेवनी जय। कि कबीरा इस देह का मुझे भरोसा नहीं, कि कबीरा इस देह का मुझे भरोसा नहीं, कल देखा राजा झूमता आज शमशान में सोया देखा। હવે જે કબીર સાહેબ હતા એ લોકો એ રીતની વાત કરતા કે આ જે સંસાર છે એમાં સંસારની અંદર આપણું જે શરીર છે જે 5 તત્વોનું બનેલું છે એ 5 તત્વોના શરીર ઉપર કે મને હચોડો વિશ્વાસ નથી। વિશ્વાસ કઈ રીતનો નથી? વિશ્વાસ એ રીતનો નથી એમ કહે છે કે કાલે જ સવારે મેં રાજાને નગરની અંદર ઝૂમતા જોયા હતા। જ્યારે પહેલાંના સમયની અંદર એવું હતું કે રજવાડા જ્યારે નક્કી કરે ને ત્યારે આખીની રાજની રેલી કાઢતા, એટલે એના બધા સૈનિકો એના બધા વ્યક્તિઓ હોય ને રાજા ભેગા હોય અને રાજ પોતાનો જે પાવર હોય ને પાવર બતાવે કે ભાઈ આપણે એટલી સત્તા છે, આપણે એટલી પાવર છે, અને એને આખી રેલી હોય ને નગરની અંદર કાઢતા। એટલે કબીર સાહેબ હતા એમ કહેતા કે કલ દેખા મેને રાજા ઝૂમતા, કે કોઈ વ્યક્તિ હોય એની પાસે કોઈ પાવર હોય, એટલે આનો મતલબ એવો નથી કે કોઈ રાજા છે એ જ નગરની અંદર ઝૂમી રહ્યો છે, પણ જેટલા મૃત્યુ લોકના એવા વ્યક્તિઓ છે કે એને પરમાત્માએ જો ધનબળ આપ્યું તો એને ધનબળનો પાવર એના મનમાં રખડતો હોય, કોઈ કે શારીરિક શક્તિ બળ આપ્યું તો એનું હોય, કોઈ કે બુદ્ધિ બળ આપ્યું તો ઓલા નથી કહેતા કે ભાઈ આપણે ગમે હાથમાં કેસ લે આપણે સોલ્વ થઈ જાય, કોઈ વકીલ હોય, જજ હોય, આ બધા કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, આ હોય તો એક બુદ્ધિબળની જ પાવર છે। એમાંથી કોઈ પણ જે પાવર હોય એની પાવરનો જ્યારે પોતાના મન ઉપર એનો મદ સવાર થાય, જ્યારે મન ઉપર જે અભિમાન હોય આ સવાર થાય, ત્યારે એવું કહેવાય છે કે મેં દેખા રાજા કે ઝૂમતા, કે જે રાજા હતા એને મેં ઝૂમતા જોયેલા છે। એ કે બીજા દિવસે મેં એને શમશાનની અંદર જોયેલા છે કે એની જેટલી એની પાસે આબરૂ હતી, જેટલી સત્તા બળ હતું, જેટલું ધનબળ હતું, બુદ્ધિબળ હતું, શારીરિક શક્તિ બળ હતું, આ બધું એક જ સેકન્ડમાં હતું નહોતું થઈ ગયું। એટલે આ જોતાં આપણને એવું લાગે તો આપણી ગેરંટી આપણી એટલા હદ સુધીની નથી કે આપણે હાંજે હોઈએ છીએ તો મોબાઈલની અંદર આપણે અલાર્મ તો મૂકીએ છીએ કે ભાઈ કાલે સવારે ઉઠશું, પણ કાલે સવારે એ ખબર નથી આંખ બંધ થયા પછી ખુલશે કે નહીં। અને આ એવું નથી કે આ એવું થાય કે કોઈ વ્યક્તિ એક વ્યક્તિ હારે થાય છે, વિશ્વમાં તમે જોવો છો ને તો સેકન્ડોની અંદર હજારોથી લાખો વ્યક્તિનું દેહાંત સતત થઈ રહ્યું છે, અને એમાંથી થાય કે કોઈ બીમારીના આધારે, કોઈ એક્સિડન્ટના આધારે, પણ કેટલા એવા હોય કે જે હાર્ટ એટેકના આધારે હોય, અને હાર્ટ એટેક એટલે આ બધા એને એક સાઇન થઈ ગયેલું ભાઈ કાંઈ હતું જ નહીં, બસ એમને જમતા હતા અને પાણી પીધું ને પછી કાંઈક ન ખોલ્યું, એ રીતની હાખે આવી વસ્તુ કે આ શરીરની એટલી ગેરંટી છે। તો પછી આપણે શરીર પાસેથી કોઈ કામ કરાવીએ છીએ, કોઈ વસ્તુની પાછળ દોડીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે વસ્તુની પાછળ શું કામે દોડીએ છીએ। જો આપણા મનમાં એક વખત એ વસ્તુ સહાર થઈ જાય તો ધીમે ધીમે આગળ ઘડીક પહેલાં ઘનામાં વાત નહોતા કરતા કે તમારા જે જીવનનો જે સાર છે ને તમને ધીમે ધીમે ખ્યાલ આવવા મળે। અને આપણે ગામને જ ક્યાં પ્રેક્ટિકલ બીજા બધાનું ઉદાહરણ લો, આપણે જો મારું જ ઉદાહરણ લઈએ તો દુકાનમાં હમણાં ઘણી વખત કામ કરતા હોય તમે એવું થાય ધીમે ધીમે ઓલા નથી કહેતા કે સમય ભગવાનની દયાથી સારો આવતો જાય, કસ્ટમરને એક પછી એક લાઈન ચાલુ હોય તેવું થવા મળે, એક વ્યક્તિ બિલ કાઢતો હોય, એક વ્યક્તિ સામાન દેતો હોય, એક વ્યક્તિ નજર રાખવા માટે જોઈએ, કોઈ વ્યક્તિ આવે છે સામાન લઈને જાય છે, બિલ વ્યવસ્થિત બની ગયું છે કે એવું, એમાં થાય એવું ધીમે ધીમે આપણા બીજા કંપનીના એના કામમાં હોય એટલે કામમાં રહી તો પ્રભુને એ લોકો આવે પછી પ્રભુ મોટા ભાગે નજર રાખતા હોય કે પછી બધા વ્યક્તિ પોતપોતાનું કામ બરોબર કરે છે ને, જ્યારે એ ન આવ્યો હોય ત્યારે આપણે ધ્યાન થોડું ઘણું થાય ભગવાનની દયાથી ધ્યાન રાખતા હોય। એમાં એક દિવસ એવું થયું કે પ્રભુ આવ્યો એ લોકોની રીતે નજર રાખતા હતા તો આપણા કંપનીનું કામ આવ્યું, એટલે આપણે આપણા કામમાં હતા, પછી ઘડીક 2-5 મિનિટનો બ્રેક પડ્યો મેં પ્રભુને પૂછ્યું પ્રભુ તમારી નજર છે ને? પ્રભુ કીધું હા। એટલે હકીકત એટલી વાત થાય ને એમાં આપણું મન છે ને અહીંયા સ્થિર થઈ જવું જોઈએ કે ભાઈ હાલો ભગવાન ધ્યાન રાખે છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી, આપણે આપણા કામમાં ધ્યાન દો। તો તેને 5-10 મિનિટ કામ કર્યું, પાછું જરાક સમય આવે એટલે પાછું પ્રભુ તમારી નજર છે ને? એટલે પ્રભુએ કીધું હા છે। પછી ત્રીજી વખતે મનમાં વિચારો એટલે આપણને યાદ આવ્યું કે યાર નૈના મને એક દુકાન છે, એમાં નૈના મને ધંધો હાલતો હોય, 2-5 પછી વસ્તુ હાટું આપણે આપણું જે મન છે આપણા ફોકસમાંથી ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતા કે ભાઈ તમે ધ્યાન રાખો છો ને, તો જેથી તેથી આ જે દુનિયાદારી છે આ દુનિયાદારીને મૂકીને જવાનો સમય એવો કે ભાઈ ઘરના બાળ બસા એટલું મોટું ધનબળ, ત્યારે એક સેકન્ડમાં આપણે મનથી કઈ રીતે ઉતારી શકશું? એ કઈ રીતની જેવી વસ્તુ હોય કે આ એક વસ્તુ મેં કંઈક સુવિચારમાં હોતે જોઈ હતી કે કોઈ પણ વ્યક્તિ હોય બહાર ધંધે જતા હોય એની રીતે મેનેજરનું કામ કરતા હોય, શેઠનું કામ કરતા હોય કે કારીગરનું કામ કરતા હોય કે ધંધાની અંદર માથાકૂટ કે હારા નબળા દિવસો આવે રાખતા હોય। એટલે મેં એક વ્યક્તિને જોયું હતું કે એક વ્યક્તિ હોય ને રિક્ષામાં જતો હોય, એટલે રિક્ષામાં જાય ને એટલે એમ કે ભાઈ મારે ઉતરવાનું છે તો મને ઉતારી દે, પછી અહીંથી હું તને જે આપણે જે ભાડું થતું હોય ભાડું દઈ દો। એટલે ઓલો વ્યક્તિ કે સારું, એટલે ઘર સુધી રિક્ષા લઈ જાય ને કે ભાઈ હું પાકેટ ભૂલી ગયો છું, આવીને જ તમે તારે ઉભો હું ઘરમાં જઈને ધનબળ છે ને એ લઈને આવીને જે કે તારા 100-200 થાય છે ને હું તને આપી દઉં। ઓલા કે ભાઈ વાંધો નહીં અંદર જઈને લઈને આવો। એટલે આ ભાઈ ઊભો રહે, એટલે આ વ્યક્તિ કેવું કરે ઉતરીને અને આગું એક ઝાડવું હોય ને ઝાડવા પાસે જાય ને ઘડીક 2 મિનિટ એમને ઊભો રહીને પછી ઘરની અંદર જાય, ઘરની અંદર જાય ને જે ઓલા રૂપિયા હોય ને લઈને આવીને ઓલા વ્યક્તિને દઈ જાય। એટલે રિક્ષાવાળો ને પૂછે કે ભાઈ તમે ઓલા ઝાડવા પાસે શું કામ ગયા હતા? એ કે મારા જિંદગીનો એક નિયમ છે, હું ગમે એ વસ્તુ બહાર ધંધામાં કરીને આવું, ગમે એટલી માથાકૂટ કરીને આવું ને ઘરની અંદર જાય ને એની પહેલાં ઝાડવા પાસે જાઉં, ત્યાં જઈને એમ નક્કી કરું કે મારા આખા દિવસની જે કંઈ માથાકૂટ હતી, મગજમારી હતી કે જવાબદારી હતી કે જે કંઈ મારું અભિમાન હોતે નહોતું ભાઈ આજે આપણે એટલો સારો દિવસ ગયો, એ બધું હું ગળામાં ઉતારીને ઝાડવે ટીંગાડી દઉં
કે ઘરે જઈને ઘરના વ્યક્તિ અરે સહેજ એની ઉપર અનુભવ નહીં કરવાનો, ખોટો અભિમાન નહીં કરવાનો. આજે તો આપણે એટલો સારો દિવસ ગયો, ખોટું રોવાનું નહીં. ભેદનો દિવસ એટલો ખરાબ ગયો, ખોટો ગુસ્સો નહીં ઉતારવાનો. કે જેવી રીતે મનથી બધી વસ્તુ એક ઉતારી નાખવાની. જેવા સવારે નીકળે ત્યારે પાછું ઝાડવાથી બધું પહેરી લેવાનું, એટલે બીજા દિવસે આપણો ધંધો આપણા દ્રષ્ટિએ. એ કે આ જે વસ્તુ છે ને આપણા જીવનમાં હોવી જોઈએ. ભલે એટલું બધું તમે કરી ગો કે ન કરી ગો, પણ ગાંજે ખાલી હુવા જાઓ ત્યારે હુતા પહેલાં 2-5 મિનિટ એમ વિચાર કરી લેવાનો કે ધારો કે આપણે અત્યારે આંખ બંધ કરી છે, આંખ બંધ કરી નહીં ન ખુલી તો એક વખત ખાલી કલ્પનાની દ્રષ્ટિ ઉપર હાલવાનું કે ધારો કે આપણે આંખ નથી ખુલી, શરીરમાંથી આત્મા નોખો થઈ ગયો અને ભૂતની જેમ આપણે શરીરમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળીને હવે બધા જોઈશે, ઘરના વ્યક્તિને ખબર પડ્યો કે ભાઈ શરીર શાંત થઈ ગયું છે. પછી બધા ઘરના વ્યક્તિ કઈ વસ્તુ કરશે, ખાલી કલ્પના કરે તો ભાઈ ઘરના સમજેલા વ્યક્તિ હોય, માતા પિતા હોય કે ભાઈ ઘરના આવે બાળ બસે 2-5 દિવસ રોહે. પછી ધીમે ધીમે સમય જાય ને તો તમને એવો ખ્યાલ આવે કે 6 મહિના વરા દે પછી બધે પોતપોતાની રીતે ભૂલવાનું ચાલુ થાય, બધે પોતપોતાના ધંધા જાય. તમારી જેટલું ભેગું કરેલી વસ્તુ હતી કે તમારી માથે કરેલું વસ્તુ હતી, એક જ સેકન્ડમાં હતું નહોતું થઈ ગયું. તો તમે જે મહેનત કરો છો ને એ બહુ સારું છે, ફરજ માટે જે કરવું પડે એ કરો છો, પણ એની સિવાયનું એક વસ્તુ નહીં ભૂલવાની કે મૃત્યુ લોકમાં આપણે જે ભજન બળ છે ને એકત્રિત કરવા આવ્યા છીએ. તો પહેલાં સવાલ એ આવે કે ભજન બળ કહેવાય કોને? તો ભજન બળ આદી ભાષામાં કહેવા જાય ને કોઈ પણ વ્યક્તિ સમજી શકે તો એ ભાષામાં કહેવાય કે તમે તમારું ધારેલું જીવન જીવી શકો. ધારેલું જીવન જીવવા માટે તમારી પાસે સામથર્ય જોઈએ. હવે કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ સામથર્ય એટલે શું થાય? સામથર્યની કોઈ વ્યાખ્યા તો કરો. એટલે સામથર્યની વ્યાખ્યા કરવા માટે તમારી રીતે સમજવું પડે કે એક ઉદાહરણ લ્યો. ધારો કે તમારી પાસે ખાતામાં બેંક બેલેન્સ પડ્યું છે, રેડી? હવે એ ખાતાના બેંક બેલેન્સમાંથી આપણે ખાઈને જમવા માટે રોટલી જેવી વસ્તુ તો જોઈએ ને. એટલે તમે નક્કી કરો ભાઈ ખાતામાં આપણે એટલું ધનબળ પડ્યું છે, એની માટે કામ કરો કે આખા વર્ષ દિવસ થાય ને એટલો ઘઉંની ગુણ લઈને અને ઘરની અંદર મૂકી દો. એટલે એમાંથી તમે બેંક બેલેન્સ વાપરો એની ઘઉંની ગુણ લઈ લીધી, પછી એને તમે મૂકી દીધું. પછી હાંજે આપણે રોટલી બનવાની જરૂર પડે એટલે તમે નક્કી કરો ભાઈ રોટલી બનાવવાની છે એટલે રોજે રોજનું જેટલી રોટલીની જરૂર પડે એટલે ઘઉંનો લોટ કરી નાખો, લોટની રોટલી બનાવી નાખો અને રોજે રોજની તમે રોટલી બનાવીને ખાઓ. આ એક નોર્મલ પ્રોસેસ છે જે કોઈ પણ વ્યક્તિના ઘરમાં એટલી વસ્તુ થતી હોય. એમાં કોઈ વ્યક્તિ એવી કલ્પના કરે કે ભાઈ આપણે જે રોજ રોટલી બનાવવી પડે છે કે રોજ લોટ બાંધવો પડે છે એને બદલે કામ કરી નાખો, અઠવાડિયે કે મહિને લોટ બાંધવાનું ચાલુ કરો. તો ઘણા ખરા વ્યક્તિઓના ઘરમાં એવું જોવા મળે કે ઘર ઘંટી કેવું હોય, 15 દિવસે મહિને એ લોકો લોટ બનાવતા એમાંથી રોટલી બનાવતા હોય. ત્યાં સુધી બરોબર છે. એમાંથી કોઈ વ્યક્તિ એમ કે રોજ રોજ રોટલી બનાવીને રોજ રોજ ખાવે એને બદલે કામ કરો આખા મહિનાની હારે રોટલી બનાવી નાખો અને એક જ હારે ખાવાનું ચાલુ કરો. એટલે બેમાંથી એક વસ્તુ થઈ ગઈ. કઈ વ્યક્તિ બીમાર પડે, કઈ વ્યક્તિ પાગલ છે, કઈ વ્યક્તિનો હોટલ છે કે હોટલમાં એક આખા મહિનાનું જે રોટલી છે એ બનાવીને કોઈ વ્યક્તિને આપે છે અને એ રોટલીમાંથી પાછું ધનબળ એકત્રિત કરે છે. એ ધનબળ પાછું ખાતામાં જાય છે, એમાંથી પાછું ઘઉં લે છે, એમાંથી લોટ થાય છે. એમાં જે વ્યક્તિ પાગલ છે ને આપણે એમ કહીએ ને કે ભાઈ પોતે ખાય જ ન કે આ પાગલપંથી કહેવાય. આ પાગલપંથી ઓરિજિનલ જિંદગીની અંદર થાય છે કે ધારો કે કોઈ વ્યક્તિ પાસે ધનબળ છે, એને કોઈ વસ્તુની જરૂર છે એટલે એની માટે લે છે, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, આ બધી વસ્તુ છે. પણ જ્યારે એક હદથી વધારે જવા મળે કે જો કોઈ જેન્ટ્સની વાત આવે કે ભાઈ મોબાઈલ છે તો 5,000, 10,000, 50,000 જેની જેટલી કેપેસિટી એ રીતની મોબાઈલમાં ગયા, 4 વ્હીલમાં ગયા, કદાચ કોઈ કિતથી આગળ છે હાલો પ્લેન હેલિકોપ્ટર ત્યાં સુધી વયા ગયા. પછી કોઈ નારી છે તો નારી માટે આપણે ઘરેણાની વાત કરો કે કોઈ પણ કપડાની વાત કરો, એક હદ ઉપરની વસ્તુ છે ને ત્યાં સુધી તમારી માટે બરોબર છે. કોઈ ગતથી વધારે જવા મળે ભાઈ 50 4 વ્હીલ છે, 100 4 વ્હીલ છે, એના આખું ગેરેજ ભરાયેલું છે કે એનું આખું જે જગ્યા છે એ ભરાયેલ છે, 1 મકાન છે, 2 મકાન છે, આખી સોસાયટીના માલિક છે. તો ધનબળ માટે કરવું બરોબર છે કે એમાંથી એક પ્રકારની આવક થાય, ધંધામાં ગમે એટલું રોકાણ કરવું બરોબર છે. પણ ખાલી એમને 2 વ્યક્તિને કહેવા હાટો કહેવાલા નથી કે તમારે એટલી જમીન પણ ત્યાં ખડ જ ઉગતું હોય, એની સિવાય કોઈ વસ્તુ નથી. તો આપણે શું કે બે વ્યક્તિ ભૂલ કરે છે એ એની જેવું છે કે કોઈ એક વ્યક્તિ એમ તો સાબિત કરી દીધું ભાઈ આપણે એક 100 રોટલી કરીએ ગયા, પણ એથી આગળ હું હવે આને સ્ટેપને હજી તમે એથી આગળ વિચાર કરો કે તમે જે આખા વરસનો લોટ ભેગો કર્યો હતો કે જે ઘઉં ભેગા કરે એને બદલે એમ કરો કે આખી જિંદગી ઘઉં જ ન લેવા પડવા જોઈએ, 100 વર્ષનું ઘઉં લઈને તમે કબાટની અંદર પટારાની અંદર ભરજો. તો કોઈ વ્યક્તિ કહે ભાઈ વરસ 2 વર્ષ હાજર એ કે 6 મહિના કેટલો હાજર થાય, એથી પછી વસ્તુ બગડી જાય. એની જેવું છે કે કોઈ પણ જેટલા આત્મા છે ને મૃત્યુલોકમાં એક આત્માની અંદર એક પ્રકારનું સામથર્ય પડેલું છે. આ સામથર્ય છે ને એ ધનબળથી ને એક સ્ટેપ ઉપરનું છે. તો ધનબળથી એક સ્ટેપ ઉપરનું કઈ રીતનું કે તો તમે એમ સમજી શકો કે રોટલી હતી ને એની રોટલી જ થઈ ગઈ, લોટ હોય ને તો લોટમાંથી ભાખરી થઈ ગઈ, એમાં બીજી વસ્તુ આવતી એ થઈ ગઈ. પણ જો ઘઉં પડ્યા હોય એમાંથી નોખી ભાઈના લોટે થઈ, એમાં બ્રેડે બની ગઈ, એની અંદર નોખા પકવાની થઈ ગયા. લોટની કરતા એમ થાય ખાતાની અંદર રૂપિયા પડે એમાં બાજરાનો લોટે થઈ ગઈ, એમાંથી ખાવાની વસ્તુ થઈ ગઈ, બહુ સુખ સુવિધાની વસ્તુ થઈ ગઈ. એમ કરતાં ધનબળથી ને એક ઊંચી વસ્તુ છે, એનું નામ છે સામથર્ય. સામથર્યનો કોઈ પણ ઉપયોગ એની નીચલી કેટેગરીમાં કરીએ કે ક્યાંય ધનબળમાં કરીએ કે કાંઈ બુદ્ધિબળમાં કરીએ કે કાંઈ સત્તાબળમાં કરીએ કે કાંઈ એવું થઈ ગયા કે એના ઘરના એવા સદસ્યો મળે કે જેવી રીતે રાવણ હતો, રાવણે છેલ્લે જાતા એવું નક્કી કર્યું કે ભાઈ આપણું જે આખું રાજ્ય છે આખા રાજ્ય રાક્ષસોને ભર્યું છે, છેલ્લા શ્વાસે એને પ્રભુને એવી આશા રાખી કે કાશ અમારા પરિવારની અંદર કોઈ સારા વ્યક્તિઓ આવે. તો બીજા જ અવતારની અંદર જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે કંસના જીવનમાં હકીકત એના પરિવારમાં સારા વ્યક્તિઓ હતા. એની હગી બેન કે જે ઓલા સમયમાં શૂર્પણખા હતી, આ વખતે દેવકી હતી,
કે એના છોકરાઓ કે જ્યાં આપણે નથી કહેતા રાક્ષસો જેવા બધા હતા ને એના સંતાનમાં કંઈ નથી બતાવતા, પણ હજી બેનની ઘરે પરમાત્મા પરબ્રહ્મ આવ્યા હતા. અને તો તમે વિચાર કરો, જે કંસ હતો એને એની બેન ઉપર એટલો પ્રેમ ભાવ વિશ્વાસ હતો કે એ છેલ્લે સારથી બનવા તૈયાર થઈ ગયો હતો. ધારો કે એને એ વાતનો ખ્યાલ જ ન આવે કે ભાઈ જે કૃષ્ણ ભગવાન છે એ જ એનું મૃત્યુનું કારણ બને છે, તો એવું થઈ શકે કે કૃષ્ણને પોતાના છોકરાની જેમ ઉછેરીને મોટો કરે. તો એવી રીતે થઈ શકે કે કૃષ્ણ ભગવાન ખુદ કે જે પરમાત્મા છે જેનો વધ કરવા આવ્યો છે એ હોતે એક સેકન્ડ પૂરતો એમાં વિચાર કરે ભાઈ વ્યક્તિનો અંત કરવો કે ન કરવો. અને એટલે જ એવું લાગે છે કે ક્યારેક કોઈ ઋષિ મુનિ બનાવીને ભગવાનના રૂપમાં એને મોકલાને એને એવું કહી દીધું કે ભાઈ આ છે ને એ જ તારો અંત કરશે, ને એના જે આગળના જે કર્મ હતો એનો ખીલી બેહેરા, અને જે રાક્ષસનું કર્મ જે બધા હેરા કરતો હતો ને કરતાં કરતાં પરમાત્મા એને હોતે ને કરી નાખ્યું. આ ઓલા જેવું છે કે ઘણી વખત આપણે નથી કહેતા કે આ વ્યક્તિ બધા હેરા ખોટો થાય છે, ન્યા લગી વાંધો નહીં, બધા હેરા ભલે ખોટો થાય, અકર્મના ફળ એને ભોગવે, પણ ખોટું કરતાં જ્યારે પરમાત્મા સામે આવી ગયો, એની સામે આવી ગયું, ત્યારે ઓલા લોકોનો જે હિસાબ છે ને એ સીધો સુલટો પાડી દેશે. એટલે એની જેવું કરવાનું કે ઓલા નથી કહેતા કે આપણે ન જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઘરમાં હોય તો આપણે એમ કહીએ કે ભાઈ અતિથિ દેવો ભવ. આ શ્લોક આવ્યો છે, આ શ્લોક ક્યાંથી આવ્યો છે? એટલે જ આવેલો છે કે તમે કોઈ પણ વ્યક્તિને મળો. આની આ વસ્તુ અમારા ઓલા દોસ્તારો બેઠા હોય ને એ વખતે એમ કહેતો હોય કે ભાઈ સાંજે 7-8 વાગ્યા પછી ટુ વ્હીલ લઈને ગયા હોય ને કોઈ ક્યારે ભટકાઈ જાય ને માથાકૂટ કરવી પડે તો તંત્ર બહુ બીવાનું નહીં, પણ બપોર વચ્ચે એમાં જતો હોય ને એમાં કોઈ 4 વ્હીલ વાળો કે 2 વ્હીલ વાળો નીકળે ને એને ખોટી માથાકૂટ નહીં કરવાની. એટલે આપણે કહીએ ને શું કામ એ કે ભાઈ બપોરે 3-4 વાગે નવરો માણા કયો આટો મારતો હોય, નવરો માણા માથાકૂટ કરવા આટો જ આટો મારતો હોય, સમજેલો માણા એવા ધંધામાં ન હોય. એટલે એની જેવું છે. આ તો જો કે ખાલી ઉદાહરણ છે, બાકી અમુક વ્યક્તિના ધંધા જેવા હોય કે જેમાં દિવસે હોતે ને એને એક જગ્યાએ બીજી જગ્યાએ જવું પડતું હોય, આપણે જે ટ્રાન્સપોર્ટના ધંધા હોય તો એવા જ રાખતા હોય. એટલે એની જેવું છે. પણ આ એક વાત વિચારા જેવી છે કે કોઈ પણ વ્યક્તિ છે, તમે આડેધડ કોઈ પણ વ્યક્તિ માથાકૂટ કરવાનું સતત ચાલુ રાખ્યું, તેમાં થાય એવું ક્યારેક માથાકૂટની જરૂર હોય, ક્યારેક એવું થાય કે જે વ્યક્તિ યારે કોઈ જરૂર જ નથી એની વાત તમે તમારી શક્તિ પુરુષાર્થ વેડફી નાખો. આ જે સામથરી છે ને સામથરી એકત્રિત કર્યા જેવું છે. અને વિશ્વનું બહુ સારું કારણ શું છે કે આપણે નથી કહેતા કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલું ધનબળ એકત્રિત કર્યું એક શરીરમાંથી બીજા શરીરમાં જાય એટલે અહીં ધનબળ નથી આવતું, બુદ્ધિબળ નથી આવતું, શારીરિક શક્તિબળ નથી આવતું. એ ભલે એક શરીરની અંદર ભીમ હોય પણ બીજા શરીરની અંદર આવે ને એનું શરીર ખીખમાકડી થવાનું લખ્યું હોય એટલે ઓલા નથી કહેતા એનાથી 1 કિલોની વસ્તુ હોય ને એનાથી ઊંચી એ શરીરમાં ન થઈ શકે. ઓલા શરીરમાં ભલે ને 1000 હાથીનું બળ હોય, એમ એની જેવું છે. તો જે સામથરી હશે ને આને એકત્રિત રાખો. સામથરીથી તમે જેટલા શરીરમાં જાઓ ને એ તમારે ભેગું જ આવે, એટલે તમારે જે રીતે વાપરો ને એ રીતે વાપરી શકો. તો પછી ત્યાં બીજો સવાલ આવે કે ભાઈ આપણે ખાતામાં પૈસા પડ્યા હોય, ધનબળ પડ્યું હોય, એનો કઈ રીતે ઉપયોગ કરવો તો આપણને ખબર પડે. કોઈકને ચેક કેમ દેવો કે ATM કાર્ડથી પૈસા કેમ કાઢવો એ બધું આપણને ખ્યાલ આવે. સામથરીએ કઈ રીતે વાપરવું એ તો આપણને ખ્યાલ જ નથી. સામથરીએ ભેગું કેમ કરવું, એની પાસબુક ક્યાં આવે એવી તો કોઈ આપણે પાસે માહિતી નથી. તો પહેલાં તો તમે એ જાણો કે જે એકાઉન્ટની અંદર તમારું ખાતું ખુલેલું છે, જ્યારથી પહેલી વખતે આત્મા પરમાત્માથી નોખો પડ્યો ને ત્યારથી બેંકમાં ભગવાનની બેંકમાં ખાતું ખુલેલું જ છે તમારા બધાનું. એમાં જેટલા વ્યક્તિ છે એમાં જેટલા વ્યક્તિએ સત્કર્મ કર્યા એનું બેલેન્સ છે ને એના ખાતામાં જમા થયા રાખે છે. જેટલા વ્યક્તિ અકર્મ કરે છે એટલું એમનામાંથી માઇનસ થયા રાખે છે. તો એનો ઉપયોગ કેમ કરવો? એનો ઉપયોગ એ રીતે થાય કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ સ્થિર થઈને બેઠા હો ત્યારે તમે તમારા મનમાંથી કોઈ પણ વસ્તુની કલ્પના કરીને કે મારે આ જોતું છે. પછી ગમે એ વસ્તુ હોય, કોઈ ગાડી હોય, કોઈ ટુ વ્હીલ હોય, કોઈ ફોન હોય, કોઈ વ્યક્તિની હોતી કલ્પના કેમ ન કરે, પતિ પત્ની સ્વરૂપમાં કે માતા પિતા સ્વરૂપમાં, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કૃષ્ણને જોવે નાના બાળ સ્વરૂપમાં, તે કેટલી નારીઓ એવું નક્કી કર્યું છે કે આવા પરમાત્મા જેવા છોકરા આપણા બાળક હોય તો. એટલે એવી જેટલી કલ્પના કોઈ પણ વ્યક્તિ કરે છે એ કલ્પના તમે ભલે કરીને ભૂલી જાવ છો, પણ સમયના આધારે જે કુદરત છે ને આ યાદ રાખે છે. એ એટલા હદ સુધી યાદ રાખે છે કે એવું થઈ કે આપણે નથી કહેતા કે રામ આવ્યા હતા તો રામને તો કેટલા વ્યક્તિએ જોયા કે આખી જે અયોધ્યા તેને રામે જોયા હતા. હવે એ વસ્તુ એવી થઈ કે જ્યારે આપણે એવું કહેવાય કે જ્યારે આપણે પ્રહલાદનો એનો સમય આવ્યો હતો, જ્યારે હિરણ્યકશિપુનો વધ કરવા માટે નરસિંહ અવતાર થયો હતો, ત્યારે એવું થયું કે હિરણ્યકશિપુનો વધ થયો હોય ત્યારે હમાસર ફરતા નગરજનો પાસે ગયા હોય અને ઘણા વ્યક્તિ એવી ઈચ્છા રાખી હોય કે ભાઈ આપણે આખી જિંદગી પૂરી કરીને કે વિષ્ણુ ભગવાન પ્રાગટ્ય થયું હતું એના દર્શન કરવા માટે, આપણને દર્શન ન મળ્યા. કાશ આપણે એ સમયે ઓલા દરબારમાં બેઠા હોત તો, કાશ આપણને પરમાત્માના દર્શન થયા હોત તો. એવું થઈ શકે કે જેટલા ઋષિ મુનિઓ સમયની અંદર મંદિર એના પૂજારી થઈને બેઠા હોય એની ઈચ્છા રાખી. ઈચ્છા એવું થઈ કે રામ અવતારમાં એને વ્યક્તિ ઓલા રામ રાજ્યના વ્યક્તિઓ નહોતા એ જ હોય કે ખુદ પરમાત્મા પરબ્રહ્મ રાજગાદી ઉપર બહેન આ લોકો ધારે ત્યારે એ લોકોને દર્શન થઈ ગયા. પણ પછી શું એ લોકો દર્શન તો કર્યા, દર્શન કર્યા પછી પરમાત્માનું જે અખંડ દર્શન હતા ત્યાંથી એક સ્ટેપ છતાં રહી ગયા. આપણે કહીશું એવું શું કામ થયું છે? કોઈ પણ વ્યક્તિ હજી એના રસ્તા ઉપર આગળ ધારવા માંગે તો કેમ નથી વધી શકતો? એટલે નથી વધી શકતો કારણ કે એ કેવું થાય છે કે જ્યારે હિરણ્યકશિપુના દરબારમાં હતા, જ્યારે એ લોકોના રાજ્ય સભામાં રહેતા હતા ત્યારે એવું હતું પરમાત્માનું ભજન કરવું એટલે વિશ્વનો મોટો ગુનો કહેવાતો. એ સમયની અંદર વિષ્ણુ ભગવાનનું નામ લેવું એટલે એનાથી મોટો કોઈ ગુનો ન કહેવાનું. ન્યાય ધડ હોય ને એ હેઠું પડી જાય છે, મસ્તક કોઈ નોખું થઈ જાય. ત્યાં આવતી એ લોકોએ મહેનત કરી, પરમાત્માનું નામ લીધું, પછી એમાંથી આગળ નીકળ્યા. એટલે જે સત્કર્મનું ફળ હતું ને એવું થયું કે આખી જિંદગી એને રામ જોવા મળ્યા. પછી રામ જોયા પછી એણે શું કર્યું? અહીંયાથી બીજો કર્મ ચાલુ થયું. ઘણા વ્યક્તિ એવા હતા કે સીતાના જે હતા એના વખાણ કરવા મળ્યા, ઘણા વ્યક્તિ એવા રહ્યા કે એની ઉપર જ કલંક લગાડવા મળ્યા.
તો જેટલા વ્યક્તિ અકર્મના રસ્તે હેલા એ બધા ત્યાંથી એક સ્ટેપ પાછા ભેગા, જેટલા વ્યક્તિ સત્કર્મના રસ્તે હેલા અને એમ લાગ્યું કે ભાઈ આપણે તો રામ ભગવાનને જોઈએ ગયા છીએ, એને ભેગા રમવાની ઈચ્છા હોય તો એની ભેગું આપણે જિંદગી જીવી છે. તો એવું થઈ કે કૃષ્ણ અવતારની અંદર આવ્યા ને ત્યારે એની ભેગા ઘણા ગ્વાલો હતા, એને ભેગા રમતા, વાતું ચીતું કરતા, એની યાર માખણ ખાતા, એની યાર બધું રહેતા, એની ભેગા ગુરુ બાળક હોય જે આશ્રમમાં હતા ત્યાં જતા. તો એમ એક એક કરતા સ્ટેપ નજીક થતા ગયા. એમ સ્ટેપ કરતાં કરતાં એવું થયું કે જ્યારે પરમાત્મા મૃત્યુ લોકો પર આવવા માંડ્યા ત્યારે એના કોન્ટેક્ટમાં ઘણા ખરા આત્માઓ આવ્યા ગયા, એવું થયા રાખ્યું. પણ આમાંથી જે વ્યક્તિ સ્થિર થઈને ગયા, આ સ્થિર થઈને એ જ રહ્યા જે યુગો છે એની ભેગા હતા. આનું કારણ શું? આનું કારણ એ છે કે તમે જેમ પરમાત્માની નિકટ આવતા જાઓ તો એ પરમાત્માની નિકટ આવતા જાઓ એટલે તમારા જીવનમાં એક વસ્તુ બહુ સારી થતી જાય છે, અને એવી થતી જાય છે કે તમારું જે મન છે ને સ્થિર થતું જાય. અને મન કોઈ પણ વ્યક્તિનું જેટલું સ્થિર થાય એટલું એની અંદર જે બળ છે ને એટલું વધતું જાય. બળ વધતા એટલું વધી જાય કે વ્યક્તિ ખાલી કલ્પના કરે ને તો આપણે ઇતિહાસની અંદર કેટલા ઋષિમુનિઓ તો કેટલા રાક્ષસો હોતી એવા હતા કે એક સમય ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈને એની એટલી શક્તિ હતી કે કલ્પના કરે ને તો 3 લોકના વિજેતા થઈ ગયા. કે આપણે ઇતિહાસમાં હમણાં જે આપણે નવરાત્રિ આવશે ત્યારે જે રાક્ષસનું નામ લઈ મહિષાસુર ને એવા બધા હતા, એવું કહેવાય છે કે જ્યારે એ લોકો રાજ જીવતા જ્યારે ઇન્દ્રલોકની સભામાં વહી ગયા, ઇન્દ્રને હરાવી દીધો, ત્યારે સામેના જે એક દેવતા હતા ને બધાને જે મહિષાસુરના એ લોકો હતા એણે પૂછ્યું હતું કે ભાઈ તારી પાસે શું પાવર છે, તારી પાસે શું પાવર છે. તે જે વરુણ દેવ હતા એણે એમ કીધું હતું ભાઈ આપણે પાસે વરસાદ વરસાવવાની પાવર છે. પવન દેવ હતા એણે એમ કીધું આપણે પાસે પવનની પાવર છે. સૂર્યદેવે એમ કીધું કે સૂર્ય ક્યારે ઉગવો ને ક્યારે આથમવા મારા હાથમાં છે. ચંદ્રદેવે એમ કીધું કે ચંદ્રની શીતળતા કોને કેટલી કયા સમય દેવે ને મારી પાસે શક્તિ છે. એ સમયની અંદર અગ્નિદેવે કીધું કે કોઈ પણ વ્યક્તિના સુલામાં અગ્નિ પ્રગટ કરવી કે ન કરવી, એ સુલામાંથી આખે ઘરને હળગાવવું કે ન હળગાવવું, આ એક શક્તિ અમારી પાસે છે. તો તમારે જે વસ્તુ જોઈએ ને અમે દઈ ગયા. તો એક જે મહિષાસુરની જે શક્તિ હતી ને એણે એમ કીધું હતું એ કે તમારામાંથી એકેય શક્તિની મારે જરૂર નથી, હું મારી શક્તિથી ધારી વસ્તુ કરી દઉં. હું એક રાક્ષસ પાસે હોતે ને એટલી પાવર આવે છે. તો એટલી પાવર રાક્ષસ પાસે હોતે ને ક્યાંથી આવી? એ ત્યારે એવી હતી કે જ્યારે એ વ્યક્તિ શુક્રાચાર્ય જેવા ગુરુ પાસે હોતે ને ચરણમાં ગયો હતો. કે વિચાર કરો એક આવો વ્યક્તિ હોતે ને તમો ગુણી અરાધમ્ય વ્યક્તિ હોતે, જ્યારે ગુરુના ચરણમાં જાય છે ને ત્યારે વ્યક્તિ બે હાથને ત્રીજું માથું જોડીને જ જાય છે. એ સત્કર્મનું ફળ એની પાસે આવ્યું. પછી એનો ઉપયોગ ગમે રીતે કર્યો કે જેવી રીતે જે રાવણ હતો એ હોતે ને એના ગુરુ પાસે ગયા હતા, જે રામ હતા એ હોતે ને એના ગુરુ પાસે ગયા હતા. તો રામે જે હતું એ મર્યાદા પુરુષોત્તમ કહેવાના. રામ જે આપણે જે રાવણ હતું એના જે કર્મો હતા એવા પરાધમ થઈ ગયા કે અત્યારે ઓલા નથી કહેતા કોઈના સંતાનનું નામ હોતે નહીં નથી રાખવા માંગતા. કે જે કૃષ્ણ ભગવાન હતા એ હોતે ને એના ગુરુ પાસે ગયા હતા. સૌથી મોટું ઉદાહરણ લેવા જાય આપણે એમ કહીએ કે બે તો લોકોના અલગ અલગ ગુરુ હતા, પણ આપણે જે રામદેવ પીર છે જે ભેરો છે બેના ગુરુ તો એક જ બતાવે છે 52 તો એક જ ગુરુ પાસે 2 શિષ્ય ગયા છે. ગુરુનું ખાલી કર્મ કેવું છે કે જે કર્મ શિક્ષકનું છે કે શિક્ષક જ્યારે માર્ગદર્શન દેતો હોય ત્યારે એના હાથ નીચે જેટલા સ્ટુડન્ટ હોય એમાં કોઈ એન્જિનિયરે બની ગયા, કોઈ ડૉક્ટર બની ગયા, કોઈ મોટો સ્મગલરે બની ગયા. એનું કર્મ કહીએ છે કે ગણિત અને વિજ્ઞાનનું માર્ગદર્શન દેવું, એને ભાષા શીખવાડવી. ઇંગ્લિશ કે ગુજરાતીની કોઈ વ્યક્તિ ભાષા શીખવાડીએ કે પણ એ ભાષા શીખ્યા પછી સામેવાળા વ્યક્તિના મોઢામાંથી ભજન નીકળવા કે ઓલા નથી કે અપશબ્દો નીકળવા એ વ્યક્તિ ઉપર છે. એટલે ગુરુની જે સ્થિતિ છે એટલી મહાન કહેવામાં આવી છે કે મૃત્યુલોકમાં જ્યારે ગમે એટલે સારી વસ્તુ થઈ કે ખરાબ વસ્તુ થઈ એની પાછળ જે શક્તિનું કારણ છે તો એ જ છે. અને એમાં જેટલી સારી વસ્તુ થઈ તો જે માર્ગદર્શન હતું ને આ સારા વ્યક્તિનું જ હતું. આ જે સદગુરુ પરમાત્મા તો એનું જ હતું. જ્યાં ઊંધી વસ્તુ થઈ ત્યાં એક જગ્યાએ એવું થયેલું છે કે જે ગુરુએ એને સામેવાળા વ્યક્તિને કહી દીધું ભાઈ આ રસ્તા ઉપર તું હાલતો નહીં, આ રસ્તા ઉપર જો તું આજ પછી હાલીને તો મારે ને તારે કાંઈ લેવા દે. ત્યાંથી લોકો છેડો કાપેલો હતો અને જેટલા રાક્ષસો પાછા પડ્યા ને એનું કારણ એ તો હતું જ જો કે એ લોકો અધર્મના રસ્તે હેલા હતા. પણ એનાથી મોટું કારણ એ હતું, ઓલા નથી કહેતા વિનાશકાલીન વિપરીત બુદ્ધિ. વિનાશકાલીન વિપરીત બુદ્ધિનો મતલબ જ એ થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિની અંદર પાવર આવે ને અકર્મના રસ્તા ઉપર હાલે તે બુદ્ધિ છે ને એની ઉપર સૌથી પહેલી તરફ ખાય. જ્યારે પહેલી તરફ ખાય ને ત્યારે પહેલી તરફ ન્યા જ હોય કે એની શક્તિ ક્યાંથી મળે છે, શક્તિ કપાય. અને શક્તિ એક તેજસ્વી આત્માની શક્તિને ગુરુ પાસેથી જ મળતી હોય. એટલે જે શક્તિ હોય ને એના ગુરુ પાસેથી કપાય. કે ખુદ આપણે જે હિરણ્યકશિપુની વાત કરતા હતા કે જેણે એટલા મોટા વરદાન લઈ લીધા હતા કે ભાઈ રાતે ન મળો, દિવસે ન મળો, સવારે ન મળો, સાંજે ન મળો, એટલા બધા વરદાનોને આખી લાઈન કરી દીધી હતી. તો હોતે તમે વિચાર કરો પ્રહલાદનો જ્યારે જન્મ થયો અને એની ઉપર એકને કી વ્યક્તિ આફત નાખવા જ મેળો. તો વિષ્ણુ ભગવાન પરલોકમાં હતા ને એ લોકો કે જે આપણે નારદ મુનિ હતા એના ગુરુના સ્વરૂપમાં જ્યારે પ્રહલાદના હતા ત્યારે એ લોકો ખાલી પ્રહલાદની સુરક્ષા જ કરે રેખા. નકર વિચાર કરો પ્રહલાદનો જન્મ થયો એનો કેટલો સમય વહી ગયો. પછી એની સિવાય આપણે એવું જોવા મળે છે કે એને ડુંગર ઉપરથી ફેંકા, પછી જે આપણે હોલિકા ઉત્સવ એની બેન હોય એને બેહારે છે. એની સિવાય એવું કહેવાય છે કે જે સાર્પ હોય એ લોકોના જે રૂમ હોય ત્યાં જે આવે. એની સિવાય એના જે ગુરુના જે છોકરાઓ હોય એ લોકો અલગ અલગ પ્રકારની એવી મંત્ર માયાથી એક પ્રકારની રાક્ષસીની ઉત્પત્તિ કરે કે જે પ્રહલાદને મારવા જવાનું. તો ઓલા લોકો જે એના જે ગુરુ હોય એના છોકરાઓનું જેનું અંત કરી નાખે છે. એટલા નોખા ઘણા ખરા એવા તર્ક હતા કે જે હિરણ્યકશિપુ હતા એને કર્યો હતો તો હોતે પ્રહલાદ બચી ગયા. પણ આમાં એક વસ્તુ જો ક્યારે વિષ્ણુ ભગવાન એના દરબારમાંથી નીચે ઉતરીને અને હિરણ્યકશિપુનો અંત નહોતો કર્યો. એનો અંત ત્યારે જ થયો
જ્યારે એક સમય એવો આવી ગયો કે જ્યારે હિરણ્યકશિપુ એના ગુરુને એમ કહી દીધું કે મેં જિંદગીમાં પહેલી વખત તમારી નજર ઝૂકેલી જોઈ છે, હવેથી મારે ને તમારે કંઈ લેવા દેવાની, તમે તમારા રસ્તે, હું મારા રીતે ટ્રાય કરું. અને પછી એને જે હથિયાર હતી, તલવાર હતી, પોતાના હાથમાં લીધીને પ્રહલાદને દરબારની અંદર બોલાવ્યો અને એમ કીધું કે આ થાંભલાની અંદર તને ભગવાન દેખાય છે? ઓલા લોકોએ કીધું કે દેખાય છે ને. એમ કે તો ભરી લે બધ. અને થાંભલાને એને હળગાવીને એવું કહેવાય છે રાતો ચોળ કર્યો, આખો લોખંડનો થંભ હોય અને પ્રહલાદની થંભ ઉપર કીડીની લાઈન હાથી જતા દેખાય. પ્રહલાદ એમ નક્કી કરે જો કીડીને કંઈ નથી થતું તો પરમાત્મા મને તો શું થવા દેવા. અને અહીંયા બધ ભરો છે ત્યાંથી જે આપણે કહી છીએ નરસિંહ રૂપ પ્રગટ થયા. એનો અંત એ લોકોએ જે હિરણ્યકશિપુનો હતો ત્યારે કર્યો હતો જ્યારે એણે પોતાના ગુરુને તરછોડ્યા હતા. એમ એની જેવું છે કે ગુરુની શક્તિ એટલા હદ સુધી મહાન છે કે હજી પરમાત્મા છે ને બધી રીતે એ લોકો એનું નીતિ નિયમો છે એનું પાલન કરે છે. તો આપણે કેટલી વાર છેલ્લે વહેલા મોડા હોતે ને એ રસ્તે હાલવાનું જ છે. તો બીજો સવાલ ત્યાં આવીને ઊભી રહે કે ભાઈ મૃત્યુલોકમાં પૂછવા જાય કે ભાઈ ગુરુ સ્વરૂપે આપણે કોકને ધારવા છે તો કોને ધારવા, ક્યાં જવું? આપણને કેમ ખબર પડે ભાઈ સામે જે વ્યક્તિ છે કૃષ્ણ છે કે શકુની છે? નકર જે અર્જુન હતા એને કૃષ્ણની પાસે સલાહ લીધી હતી, જે દુર્યોધન હતા એને શકુની પાસેથી સલાહ લીધી હતી. આપણને કેમ ખબર પડે કે કયા વ્યક્તિ સાચા છે? નકર જે બે વ્યક્તિ હતા એને તો એક જ કામ કર્યું હતું, એના ગુરુએ જે સલાહ દીધી એ કર્યું હતું. જેને માનતા તેને કયા ઉપર રહેલા હતા તેનો પહેલો નીતિ નિયમ એ લાગુ પડે કે આને આ વસ્તુ ઘણી વખત આપણે સત્સંગમાં કહેતા હોય કે જ્યારે તમને એમ થાય કે તમારે કોઈ વસ્તુ જોતી છે ત્યારે પહેલાં મનમાં એ સંકલ્પ કરો કે તમારું શું જોતું છે. જો તમને એ ખ્યાલ આવી જાય ને તમારું શું જોતું છે એટલે કયા વ્યક્તિને સામે મૂકો ને પ્રભુના કામમાં છે. એ ઓલા જેવું છે કે ઘણા વ્યક્તિ આપણને પૂછતા હોય છે, કોલેજનો સમય આવતો હોય ત્યારે ઘણા વ્યક્તિ એમ કે ભાઈ મારે કઈ કોલેજ લેવી? ત્યારે હું પહેલો સવાલ જ પૂછું કે પહેલાં તારે ભણવું છે એવું કે ભાઈ 10મું હાલતો કે ભાઈ ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે? તો ખબર પડે ભાઈ એ ગ્રુપમાં જાઉં, બી ગ્રુપમાં જાઉં. પછી કોલેજની વાત એમ કેવું પૂછવાનું રહે કે ભાઈ તારે કયા એન્જિનિયર બનવું છે? મિકેનિકલ છે કે ભાઈ આપણે નથી કહેતા સિવિલ છે, કીસી છે, કોમ્પ્યુટર છે, છેલ્લા નોખા આપણા ધંધામાં લાઈન આવતો હોય કે ડૉક્ટરનો હોતો હોય તેમાં હોતે અલગ અલગ એવું થતું હોય. હેડકાના ડૉક્ટર, માંસના ડૉક્ટર, જે આપણે આખું એના ડૉક્ટર, કાનના ડૉક્ટર, જે ડિવિઝન થતું હોય. તો એમાં કઈ કોલેજ લેવી કે સ્કૂલ લેવી તો પછીની વાત આવે, પહેલાં વ્યક્તિને નક્કી કરવું પડે કે આપણે કઈ લાઈન લેવી છે. એમ એની જેવું છે, તમારે કયા ગુરુ કરવા છે તો પછીની વાત આવે. પહેલાં તમે એ નક્કી કરો કે આપણે નથી કહેતા કે ગુરુના ચરણમાં જવું છે તો આપણે શું કામે જઈએ છીએ. જ્યારે તમારા મનમાં એ સવાલ આવે ને ત્યારે નક્કી થાય કે ગુરુ કયા આવશે. વિચાર કરો કે જે આપણે રામ હતા એને વશિષ્ઠ મહારાજ ગુરુ સ્વરૂપે શું કામ મળ્યા? જે કૃષ્ણ હતા એને સાંદીપની ઋષિ શું કામ મળ્યા? જે રામદેવ પીર હતા એને જે બાબા બારનાથ હતા એ શું કામ મળ્યા? એ એટલે મળેલા છે કારણ કે એ લોકોના જીવનમાં એક જ રસ્તો હોય કે ધર્મના આધારે આપણી પોતાની જિંદગી જીવી છે, જે પરમાત્મા છે અથવા તો જેટલા તેજસ્વી આત્માઓ છે કે આપણે ઘડીક પહેલાં નામ લેતા કે ભાઈ ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, કે આપણે નરસિંહ મહેતા છે, એના સિવાય રૂપાદે છે, માલદે છે, કે એવા જેટલા વ્યક્તિઓના નામ આપણને યાદ આવે કે જે કળિયુગની અંદર હાલમાં 75 વર્ષની અંદર કે 500,000 વર્ષની અંદર આ બધા થઈ ગયેલા વ્યક્તિઓ છે કે રામદેવ પીર એની પછીથી આ બધા વ્યક્તિઓ થઈ ગયા. તો બધાને સદગુરુ સ્વરૂપમાં સારા વ્યક્તિઓ મળે. આવું શું કામ? એ એટલે કારણ કે એ જ્યારે સદગુરુની શોધખોળ કરવા ગયા ત્યારે મનમાં એક જ વસ્તુ હતી કે આપણે શું જોતું છે? આપણે ખાલી પરમાત્મા જોતા છે. એટલે ને સદગુરુના સ્વરૂપમાં કુદરતે એ વસ્તુ ભેટમાં આપી. અને એ નહીં વસ્તુ અમે જ્યારે રાક્ષસો હતા કે જ્યારે હિરણ્યકશિપુ હતા એ જ્યારે સદગુરુની ભેટ કરવા ગયો ત્યારે એને કઈ વસ્તુ માંગી? એને એક જ વસ્તુ માંગી હતી કે ભાઈ આપણને કોઈ હરાવી ન હોવું જોઈએ, આપણે આખા વિશ્વના વિજેતા થવું જોઈએ. એને જે લૌકિક દ્રષ્ટિ છે આની કોઈ પણ વસ્તુ માંગી. જ્યારે તમે એ વસ્તુ મેળવો ને ત્યારે તમને એના હોતે ને ગુરુ મળશે. જે શુક્રાચાર્ય હતા એને એ સ્વરૂપમાં મળ્યા હતા. એ ઓલા જેવું છે કે તમારે સ્કૂલમાં જવું છે તો અત્યારે બધી રીતની સ્કૂલ છે, બધી વસ્તુ તમને શીખવાડે છે, બધી વસ્તુ તમને જોવા જાણવા મળે છે. એ નક્કી કરે કે તમારે કયા માર્ગે જવું છે. કે જેવી રીતે પાવર છે, આ પાવર તમે ફ્રીજમાં જો તો પાણીનું બરફ થઈ શકે, જો તમે હીટર કે સગડીમાં આપો તો પાણીની વરાળ હોતે ને થઈ શકે. એટલે કયા રસ્તે હાલો ને એ તમારા પોતાના હાથમાં છે. એ તમે ખાલી તમારા મનથી નક્કી કરી નાખો કે તમારે શું જોતું છે. પછી સામે કયા વ્યક્તિ નાખો ને એ કુદરતના હાથમાં છે. એ કુદરત એના સ્વરૂપે જે તમારું લેવલ છે ને એ સ્વરૂપમાં દઈ દે. એટલે એ રીતે જે આપણે વાત કરતા હતા. નકર ઘણી વખત કેવું થાય, કોઈ વ્યક્તિને એવું થતું કે આપણી અંદર બહુ બધી બુદ્ધિ છે, આપણી અંદર બહુ બધી સમજણ છે, તો સમજણનો ઉપયોગથી આપણે ધારી કરીએ ગયા. પણ એવું નથી હોતું. જે પરમાત્માની જે બુદ્ધિ છે ને એ મૃત્યુલોકથી આખી અલગ જ હાલે છે, આખી અલગ જ દિશાની અંદર હાલી રહી છે. એ રીતની હાલી શકે કે એક વખત એવું થાય કે એક રાજા હોય, રાજા બહુ સમજેલા હોય ને બહુ વિચારવાળા હોય અને ધીમે ધીમે એને પોતાના સમજણ ઉપર એવો અભિમાન હોતો ને કે ભાઈ આપણી જેવું રાજ્ય છે એ રીતનું રાજ્ય કોઈ ન ઓકાવી ગયા. અને એ રીતના એ મહેનતવાળા હોતા વ્યક્તિ હોય કે જે રાજા હોય એ જીવનમાં એટલા મહેનતુ વ્યક્તિ હોય કે ગમે ત્યારે નાની અમથી વસ્તુ હતી કે અહીંથી સમાચાર સાંભળવા મળે કે કોઈ ગુપ્તચર સમાચાર આપે ને કે એવો ખ્યાલ આવ્યો કે બાજુના રાજ્યમાં આ સમયથી વરસાદ આવવાનો ચાલુ થયો છે. તો હોતે એને એવો ખ્યાલ હોય કે તો પછી આપણો જે સ્ટોક છે, જે ધનબળનો, જે અનાજ બળનો, એને આ રીતે કરી નાખો. જે ગાયું છે એને જે બાંધવાની જે જગ્યાએ વ્યવસ્થિત કરી નાખો. એ ટુ ઝેડ રીતે પોતાની જે ફરજ છે એમાં પાછો ન પડતો હોય, પણ પાછો એક જ સ્ટેપમાં પડતો હોય કે જે પોતાથી ઉપરની સ્ટેપની સમજણ લેવા જાય ત્યાં એને કોઈ વ્યક્તિ ન મળતો હોય. એટલે કેવું થાય, એને ગમે જે ખ્યાલ આવે ને કે આ જગ્યા વિદ્વાન છે, કે આ જગ્યા સમજેલો વ્યક્તિ છે, કે આ જગ્યા વ્યક્તિ આગળ છે મનથી, એવા જે વિદ્વાનો હોય સમજેલો ને એ બધાને ભેગા કરે રાખે. પોતાનો જે આખો દરબાર હોય ને આખો દરબાર એનો ભરેલો હોય. એટલે પોતાની રીતે જે જીવન હોય
એ રીતે વિચારતો હોય અને સારા સારા વ્યક્તિઓને ભેગા કરે. પછી જે આખો જે અઠવાડિયાનો મહિનાનો સમય હોય એમાં એક સ્પેશિયલ એવો દિવસ રાખ્યો હોય કે એ દિવસે બધા વ્યક્તિને પોતાના મનથી અલગ અલગ ગુના સાબિત કરવાના કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે સામેવાળા વ્યક્તિને ઘરે એટલા ધનબળનું ચોરી કરે એટલે એક ગુનો કહેવાય. પછી બીજા બધા વ્યક્તિને ભેગા થઈને મંત્રણા કરવાની કે કોઈ વ્યક્તિ ગુનો કરે તો આની આ સજા હોય. એટલે એક રીતની સજા એ લોકો લખીને નાખે. આ લોકો એટલે એવું કરતા હોય કે પહેલેથી જો આપણી પાસે આખું લિસ્ટ હોય ભાઈ એટલા ગુના કરવાના તો આ ગુનાની એટલી સજા. તો જે રોજ જ્યારે સવારે દરબાર ખુલે ને જ્યારે સૈનિકો નોખા ગુનેગારોને લઈને આવે તો આપણું જે કામ હોય ને સ્પીડમાં થઈ જાય. ઓલું નકર એવું થાય કે ત્યારે ઘણી વખત ધર્મ સંકટ આવીને ઊભો રહી જાય કે ભાઈ આ વ્યક્તિ હતો એણે આ ગુનો કર્યો હતો તો આને સજા દેવી કે ન દેવી. અને આ જે લખાણ જે છે ને આને જ આપણે ભારતના સંવિધાન પ્રમાણે આને જ બંધારણ કહેવાય. બંધારણનો મતલબ જ એ થાય કે જે નીતિ નિયમોનું આખું બંધારણ કરેલું કે કયા વ્યક્તિને કઈ વસ્તુ ફરજમાં આવે, કયા વ્યક્તિને કઈ વસ્તુ હકમાં આવે. હકનો મતલબ એ રીતનો થાય કે એને તમે માંગણી કરી શકો કે ભાઈ આ વસ્તુ સરકાર પાસે અમારો હક કહેવાય. આ ફરજ એને કહેવાય કે ફરજિયાત આપણે એનું પાલન કરવાનું હોય કે જેવી રીતે રસ્તા ઉપર જતા હોય તો રસ્તામાં ડાબી બાજુ હાલવું એ આપણી ફરજમાં આવે. એ એક ફરજ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને આ બાજુથી એને ગાડી હાંકવાની. પણ જે રસ્તા છે એમાં ધારો કે ખાડા ખબડા આવ્યા તો સરકાર પાસે એની માંગણી કરવાની કે ભાઈ રસ્તા છે વ્યવસ્થિત કરી નાખો. આ જે વસ્તુ છે આ એક હકની અંદર કહેવાય. એટલે હક અને ફરજ વચ્ચેનો એક ફરક છે. ખાલી એક ઉદાહરણ છે કે જેવી રીતે ટેક્સ ભરવાનો સમય આવે ત્યારે ટેક્સ ભરવું એ એક આપણી ફરજમાં આવે. એની જેવી વસ્તુ છે. એટલે આ જે બંધારણના નીતિ નિયમો હોય એ જે રાજા હોય ને એને પોતાની રીતે આખા નીતિ નિયમો ઢળી નાખ્યા હોય. એમાં એક સમય એવો થાય કે હવે રોજ નોખા નીતિ નિયમો ઢળ્યા રાખવા તો પછી ઓલા જે વ્યક્તિ હોય એને પગાર દેતા હોય કે રોજ સવારે તમારે આવીને બધા એને એક ગુનો બનાવીને આવવાનો કે આ વ્યક્તિ એટલી ચોરી કરી, આ વ્યક્તિ આ રીતનો લૂંટ કર્યો, આ વ્યક્તિ ખોટું બોલ્યો, એણે આ રીતનું ઓલા નથી કહેતા રેપ જેવું કર્યું. એવા જેટલા નોખા કર્મ થતા હોય, ખોટા કર્મો કરતા હોય એક વ્યક્તિ ગણી લાવવાનો અને સામે એની નોખી રીતના સજા આખી તૈયાર કરીને લાવવાની. એટલે બધા વ્યક્તિ પોતાની રીતે મગજ દોડાવતા હોય. પછી ધીમે ધીમે થયું બધા આઈડિયા પૂરા થવા મળે કારણ કે ખોટું કરવા માટે હોતે પ્લાન જોઈએ ને. એમાં એક વખત એવું થાય કે દિવસનો સમય હોય ને રાજસભા ભરાય એટલે એક વ્યક્તિ આવીને એમ કહે કે કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે ને ગુનાને પાત્ર કહેવાય. એટલે જે બધા સમજેલા વિદ્વાનો વ્યક્તિ હોય બધે મોટી વાતો કરે કે નહીં ભાઈ એની વાત સાચી છે. ગમે જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે ગુનાને પાત્ર કહેવાય. કોઈ પણ વ્યક્તિને ખોટું બોલવું જ ન જોઈએ. વ્યક્તિને હંમેશા સાચું જ બોલવું જોઈએ. એટલે જે ઓલો રાજા હોય કે નહીં ભાઈ વાત તો આની હોતે સાચી છે, કોઈ પણ વ્યક્તિને ખોટું તો બોલવું જ ન જોઈએ. આપણે આખા રાજ્યની અંદર બેન મારી ગયો કે આખા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ખોટું નહીં બોલે. એટલે ઓલા બધા કે તો આની સજા હોય કે ખોટું બોલવું બહુ મોટી સજા કહેવાય. તો અમે બહુ મોટું છે એ મોટું અકર્મ કહેવાય તો એની સજા હોતે ને મોટી હોવી જોઈએ. એ કે તો કઈ સજા રાખવી છે? એ કે એવી સજા રાખી જો કે વ્યક્તિને સૂળીએ ચડાવી દેવાનો, એ વ્યક્તિને ફાંસીની સજા દઈ દેવાની. એટલે બધા વ્યક્તિ નક્કી કરે કે ભાઈ નહીં રાજાનો જે નિર્ણય છે હોય 100% વ્યવસ્થિત છે. એ કે કાલે જ સવારેથી ઢંઢેરો પીટાઈ ગયો. આખા રાજ્યની અંદર નિયમ કોઈ પણ વ્યક્તિ ખોટું બોલતા પકડાય પછી ગમે એટલું નાનું ખોટું હોય ગમે એટલું મોટું ખોટું હોય કે એની પાછળ ગમે કારણ હોય ખોટું બોલ્યો એટલે બીજા દિવસે વ્યક્તિને સાબિત થયું ને બે વ્યક્તિ ખોટું બોલ્યો તો એટલે વ્યક્તિ છે એના સૂળીએ ચડાવી દેવાની, વ્યક્તિને ફાંસીએ ચડાવી દેવાની. એટલે બીજા દિવસે ઢંઢેરો પીટાય ને રાજા ખુદ કે જ્યારે આ ઢંઢેરો પીટાય ને ત્યારે ઓલા નથી કહેતા ભાઈ સુબહ દેખે મને રાજા કો ઝૂમતા એની કે ત્યારે આપણે પોતે ઊભા રહ્યો. ઢંઢેરો પીટાય ને ત્યારે હું અહીંયા બાજુમાં ઊભો છું મારી સેનાની હેરે. બધા વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આ કોઈ નાનો અમથો નિયમ નથી. આ વાતને આપણે સ્ટ્રિક્ટલી લેવાનું છે કે જે કોઈ વ્યક્તિ ખોટું બોલો બીજા દિવસે વ્યક્તિને સૂળીએ ચડાવી દેવાનું. અને એવી જ રીતે જે રીતે રાજા કીધું બધા સૈનિકો એકારે નગરની અંદર આવી ગયા અને મોટા ઢોલ વગાડવા માંડ્યા. ઢંઢેરો પીટવાનો સમયની અંદર મતલબ જ થાય કે ઢોલ પીટવા માંડ્યો. ત્યારે અત્યારની સમયની જેમ વસ્તુ હતી નહીં કે હાંજે શાંતિથી બેઠા ન્યૂઝ આવે પહેલો કાલથી નોટબંધી આવી ગઈ કે જે નીતિ નિયમો છે એનું પૂરું કે ખબર પડે કાલથી બહાર જવાનું બંધ. એમ ટેકનોલોજી કે ન્યૂઝપેપર કે આવી કોઈ વસ્તુ હતી નહીં. ખાલી એક જ વસ્તુ હતી કે કોઈ પણ વ્યક્તિને સમાચાર દેતો એટલે જોરથી ઢોલ વગાડવાના આવે એટલે બધા વ્યક્તિ એકત્ર થાય અને ઓલા વ્યક્તિને માર્ગદર્શન દઈ દે ભાઈ રાજાએ આ નિયમ છે બહાર પાડ્યો હતો. એટલે તો વ્યક્તિ ભેગા થાય બધાને કહી દે ભાઈ કાલથી કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે ને એ વ્યક્તિ પકડાઈ જાય. ભાઈ આ વ્યક્તિ ખોટું બોલો તો એટલે કાંઈ પણ પૂછ્યા વગર કારણ પૂછ્યા વગર વ્યક્તિને સોળી ઉપર ચડાવી દેવાનું. એટલે એ રાજાની જે રાજ્ય હતું એની અંદર એક વ્યક્તિ ઘણા ટાઈમથી અવધૂત દિશાની અંદર હોય ને એ રીતના રહેતો હોય કે વ્યક્તિને દુનિયા કંઈ લેવા દેવા નહીં પણ અંદરથી બહુ મોટો જ્ઞાની હોય, અંદરથી પ્રખર વ્યક્તિ હોય. પણ બહાર બધા વ્યક્તિ એ રીતે રહેતો ભાઈ આપણને કંઈ ખબર પડે નહીં એટલે બધા વ્યક્તિને એમ ગણતા ભાઈ ગાંડો માણસ છે આના ઉપર બહુ કંઈ ધ્યાન દેવાનું નહીં. એટલે ઓલા વ્યક્તિ જેવો ઢંઢેરો પીટે ને આ એવું તરત આ વ્યક્તિ જોરથી રાઈડ નાખે કે આ રાજા તને હું ખબર પડે છે. એટલે રાજા કહે કે તને ખબર છે ને હું કોણ છું? એ કે હા મને ખબર છે કે તને એટલી જ બધી ખબર પડતી હોય નીતિ નિયમો તો હરખા નીતિ નિયમો બહાર પડાય ને. આ કે ભાઈ એમાં ખોટું શું છે એ મને કે કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે એટલે એને આપણે બીજા દિવસે ફાંસીમાં સૂળીએ ચડાવી દેવાય. એ કે તારામાં તેવડો ને તો કાલે હું ખોટું બોલી સવારમાં આવતા હોય તો આખી સભાની વચ્ચે ખોટું બોલી અને તેવડો ને તો તું મને સૂળીએ ચડાવીને બતાય. એટલે આ કે વાંધો નહીં તંત્ર તને ખબર છે ને મારી પાસે પાવર કેટલી મારા એક ઈશારા પર હું આખું રાજ્યનું અંત કરી દઉં એટલી મારી પાસે મોટી સેના છે. તું નહીં ને મને વ્યક્તિ ઓલા નથી કહેતા કે ઓઢવા માટે હરખું કપડું નથી શરીર ઢાંકવા માટે એટલી તારું લેવલ છે શરીરમાં એટલું બળ નથી કે જ્યારે તારાથી ઓલા નથી કહેતા કપડા સિવાય 2 કિલો વજન ઊંચો કરો ને તો કરીએ તોય તને એમ લાગે છે
કે કાલ આખી ભરી સભાની અંદર તું આવ્યો ને તું ખોટું બોલીને હું તને સોળીએ ન ચડાવી ગયું. એ તો ખબર પડે તમે કેટલાક મોટા રાજા છો. એ કે કાલ સવારે આવી બધાની વચ્ચે આવીને બધાની વચ્ચે ખોટું બોલીને તેવડે ને તો સોળીએ ચડાવી દેવાનું. રાજા કે કાંઈ વાંધો ને આવ્યું તો ખરા કાલે સવારે. એ કે કેટલા વાગે આવી? કે કાલે સવારે તમે તો 4 વાગે આવીને ઊભો રહી જાવ. એટલે સવારમાં 4 વાગે રાજા ઉઠે, બધા સૈનિકોને ઉઠાડે, બધાને ભેગા કરીને રાજ્યસભાની ઉપર આવે. આ તો ભાઈ મસ્ત 7-8 વાગે ઉઠીને ગધાડામાં તો બેહીને આવે અને મસ્ત શાંતિથી આવે. અને આવીને ઓલો કે મને ખબર તો હતી તું ગાંડો છો, પણ મને એટલી ખબર નહોતી કે તને ટાઈમની ખબર નથી રહેતી. સવારે 4 વાગે કીધું 4 વાગે આવી જાય. આ કે શું ફરક પડે ભાઈ, સમયના આધારે તો એની રીતે હેલા રાખતો. બાકી જો હું પૂગી ગયો હાલ હવે તારે મને તેવડે ને તો સાંભળો બધા, હું જોરથી એક ખોટી વાત કરું છું, જે ખોટી વાત કરું ને તેવડે ને તો મને સોળીએ ચડાવી દેવાનું. લા કે બોલો ખોટી વાત? એ કે આગળ હું ખોટી વાત એ કરું છું કે હું આગળ જાય ને અને સામે બધા ભેગા થઈને મને સોળીએ ચડાવી દે. આ વાત મેં કરી. એટલે રાજા હોય ને આટે ચડી જાય. એ કે જો આગળ એને સોળીએ ચડાવી દીધું તો તેની વાત સાચી થઈ ગઈ, જો એને સોળીએ ન ચડાવ્યું તો એ વાત ખોટી થઈ ગઈ. તો એવું ઊંધી વસ્તુ થઈ ગઈ કે એ વ્યક્તિ એમ બોલ્યો હતો કે આગળ રાજા ભેગા થઈને મને સોળીએ ચડાવી દે, જો હકીકત સોળીએ ચડાવી દે તો વાત સાચી થઈ ગઈ. તો નિર્દોષ વ્યક્તિને આપણે સોળીએ ચડાવી દીધા. કે જો એને હકીકત સોળીએ ન ચડાય તો બોલો તો એ વાત ખોટી કહેવાય છે. એટલે રાજા કે આ તો ધર્મ સંકટમાં મુકાઈ ગયો. કે એ જ હું તો તમને સમજાવવા માંગુ છું. જીવનમાં ધર્મ સંકટ જેવી વસ્તુ આવે, જો તમે આની ઉપર જ હાલતા હોય તો હું તમે માનો છો કુરુક્ષેત્રનું મેદાનની અંદર જે યુદ્ધ હતું સત્યના આધારે જીતાયેલું હતું. કૃષ્ણ ભગવાને વાતે અસત્ય હતો એનો સહારો લીધો હતો. એની સિવાય મેં રામ અવતારની વતન જોવા જાવ તો જ્યારે વાલીનો અંત થયો હતો ત્યારે રામે જે વૃક્ષ હતો એની પાછળ હંતાઈને જેને તીર મેર્યું હતું. અને ક્યારેક તો એવું લાગે પરમાત્મા છે ને અલગ અલગ શરીરમાં થોડું થોડું એવું કરતા જાય કે રામ અવતારની અંદર રામ પોતે જ્યારે વાલીનો અંત કરે ને એટલે કૃષ્ણ અવતારમાં અર્જુનને કૃષ્ણ ભગવાન એમ કહીએ કે તમ તારે ભલે કર્ણના હાથમાં ધનુષ નથી, ભલે રથની નીચે ઉતરેલો છે, ભલે એને બધું જ્ઞાન ભૂલાઈ ગયેલું છે, તો તેને તમ તાર નિહત વ્યક્તિ ઉપર તીર મારી દે. રામે કર્યું તેણે ખોટું નહોતું કર્યું, તું કરી ગમ છો. એમ પોતાના જિંદગીના ઉદાહરણ લઈને વ્યક્તિઓને સમજાવવા પડે છે કે તમે અત્યારે આ રસ્તા ઉપર હાલો. ધર્મ એક એવો છે, એ વ્યક્તિના આધારે, સમયના આધારે, પોતાના વિચારના આધારે એક વ્યક્તિનો સતત પરિવર્તનવાળો ધર્મ છે. એને ક્યારેય કોઈ બંધારણની અંદર બાંધી નથી આવ્યું, એને ક્યારેય કોઈ ધર્મ શાસ્ત્રની અંદર લખી નથી આવ્યું, એને ક્યારેય કોઈ પુરાણોની અંદર વર્ણવી નથી આવ્યું. જેવી રીતે પરમાત્માની વ્યાખ્યા કોઈ કરી નથી શકતો ને એવી રીતે ધર્મની કોઈ વ્યાખ્યા મોટી રીતે નથી કરી શકતું. હા, જ્યારે કોઈ એવું થાય કે કોઈ ગુરુ બાળક નામનો વ્યક્તિ આવી જાય ને એમ કે ધર્મની એક જ લાઈનની અંદર વાત કરજો કે આ વસ્તુ કેવી ધર્મના આધારે કહેવાય, ત્યારે મોટા ભાગા વ્યક્તિ એક જ વાત કરેલી છે કે ગુરુએ કીધેલા વચનોનું પાલન કરવું. આને બ્રહ્મ વાત કહેવાય. ઓલા નથી કહેતા બ્રહ્મ શબ્દો નીકળેલા છે કે બ્રહ્મના શબ્દો, કે ગુરુના શબ્દો કીધા કે આમ કરી નાખો અને એમ કરી નાખો. એ જ શક્તિ જેની પાસે આવે ને એને જ એમ કહેવાય કે આ વ્યક્તિ પોતાના જીવનમાં આગળ જઈ રહ્યો છે. એ જ ખાલી જીવનમાં શીખા જેવું છે. બાકી તમે ગમે એટલા પુરાણો જોઈ લો, વાંચી લો, સમજી લો, ગમે એટલા સત્સંગ સેવી લો, એ બધી વસ્તુ ફાયદાકારક છે. બધી વસ્તુ ફાયદાકારક એ રીતે છે કે કોઈ પણ વ્યક્તિ દારૂ કે નોનવેજના કે ડ્રગ્સના રવાડે ચડ્યો તો એ વ્યક્તિ તો જ ચડે કે જો કે ધર્મથી બહુ બધો વિખોટો હોય. બાકી આપણે ઓલા નથી કહેતા કે જે વ્યક્તિ સવારથી હાંજ સુધી જે આપણે ઉદાહરણ લઈ કે સ્વામિનારાયણ ધર્મની અંદર જતો હોય, જેમ એ લોકો નીતિ નિયમો પાલન કરતા ભાઈ સવારે એટલા વાગે ઉઠવું, ઠંડા પાણીએ નવું, કે કાંદા કે લસણ ન ખાવું, એ વ્યક્તિ ક્યારે મદિરા પાનને હાથે નહીં લગાડી શકે. તો ભલે કોઈ પણ વ્યક્તિ એનો કોઈ પણ રીતનો મજાક ઉડાડતા હોય કે એને વખાણ કરતા હોય, પણ એ વ્યક્તિ ક્યારેય અમુક રસ્તાથી ઊંધો જઈ જ નથી શકતો. જે ધર્મની પાવર છે ને આ છે. કોઈ પણ વ્યક્તિ વૈષ્ણવમાં હોય કે મુસલમાનમાં હોય ને કેમ ન હોય, જે હકીકત ધર્મને લગતો વ્યક્તિ છે એનું એક્ટિંગ નથી કરતો. એ ક્યારે કોઈ વ્યક્તિનું જે આપણે નથી કહેતા ખોટું કરવું, આ ખોટું નથી કરી શકવાનું. નકર તો બહાર કેવું છે, બહારની જે આપણે નથી કહેતા નવધા ભક્તિની જે આપણે વાત કરીએ કે પૂજાની અંદર જે પૂજા પાઠની અંદર બેઠા ત્યારે આમ કરવું પડે ને આમ ન જ કરવું પડે, એને સમજેલા વ્યક્તિ તે જ વાત કરે છે કે જેને જેમ બરોબર લાગે ને એ રીતે કરવું પડે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે એમ કહીએ કે કોઈ પશુ પક્ષી હોય, આનો અંત કરવા ખોટી વસ્તુ છે, કોઈ વ્યક્તિનો દેહ છોડવો એ ખોટી વસ્તુ છે. એટલે જ આપણે એમ કહેવાય કે ભાઈ નોનવેજ ન ખવાય કારણ કે એમાં કોઈ વ્યક્તિનો અંત થાય. પણ તો તેને આપણે હિન્દુ ધર્મની અંદર ઘણી જગ્યાઓ જોવા મળે છે ભાઈ આ વ્યક્તિ આ વસ્તુની બલિ આપી, તો બલિ આપવાનો મતલબ એની માટે બરોબર લાગે, તેની દુનિયામાં એ બરોબર, એ એની જેવું છે કે જેને જે બરોબર લાગે બરોબર છે. ફરક ખાલી ક્યાં પડે છે કે જ્યારે પોતે પોતાના ઉસૂલોથી એક સ્ટેપ આગળ ગયો, પોતાને જોતું છે એની ઉપર હાલે કે કેની માટે બલિ ચડાવે છે, પહેલાં એ કારણથી હાલો છો. જો એની ઉપર એ વ્યક્તિ હાલે છે ને એમાં એને એવું લાગે કે પોતાનો સ્વાર્થ છે, તો સમજી લેવું કે બલિ તો હું તમે કોઈ શંકર ભગવાનના મૂર્તિ પાસે દૂધનો કળશો હોતે ડોળો છો અને એમાં તમારું પોતાનું સ્વાર્થ છે, તો તમે પ્રભુ ભક્તિ નથી કરતા. કે તમે કોઈ પણ જગ્યાએ જઈને બે હાથને ત્રીજું માથું જોડીને ખાલી ઘંટી હોતે વગાડો છો અને તમારા મનમાં વિચાર પોતાનો સ્વાર્થનો આવે છે, તો તમે પ્રભુ ભજન નથી કરતા. કે ઓલા નથી કહેતા કે હાજર નરવા રાખજો ને ધંધાની અંદર લાભ દેજો. આવતન જે વસ્તુ છે એ વસ્તુ તમે એટલે કરો છો કે તમારે પોતાનો સ્વાર્થ હશે, તો તમે પ્રભુ ભજન નથી કરતા.
પ્રભુ ભજન એને કહેવાય છે કે વિશ્વમાં જે કે પ્રભુએ આપ્યું. અને એની વસ્તુ જો તમે ક્રિશ્ચિયન ધર્મની અંદર જોવા જાઓ તો એની અંદર એક લાઈન બહુ સારી છે કે આપણે પ્રાર્થના કરો ને તો તેની લોકોની પ્રાર્થના એવી ન હોય કે પરમાત્મા તમે અમને સત્ય આપજો, આ મુશ્કેલોથી લડવાનું પાવર આપજો, હે ભગવાન અમે આટે ચડો, તમને પ્રોબ્લેમનું સોલ્યુશન આપજો. પ્રાર્થના કેને કહેવાય કે હે ભગવાન અમે અત્યારે ખાવા બેઠા છીએ, તમે અમને ખાવા દીધું એની માટે ધન્યવાદ, સવારે અમે ઉઠીને હાલી ગયા છીએ, શરીર દીધું એની માટે ધન્યવાદ, કે અમે જે શ્વાસ લઈ ગયા છે એની માટે ધન્યવાદ, અમને જે બે આંખો, બે હાથ, બે પગ દીધા છે એની માટે ધન્યવાદ. તમે પ્રભાનું જે પ્રભુ છે, જે ભગવાન છે, એનો ઉપકાર કરો છો. આપણે જે ઉપકાર કરતા હોય એનું તમે વર્ણન કરો છો કે એની માટે અમે તમારા પેલા નથી કહેતા તમારા હાથ નીચે રહેવા વાળા વ્યક્તિ છે, એ તમે કરો. ત્યારે તમારું જે મન છે ને આને તમે સ્થિરતા લાવી શકો. અને જે વ્યક્તિનું મન સ્થિર હોય એ બીજા કેટલાય વ્યક્તિનું મન સ્થિર કરી શકે. કે એની વસ્તુ જે આપણે કહેતા હતા કે જે સત્સંગની અંદર કે જે ઓલો વ્યક્તિ હતો એણે જે વાત કરીને રાજાનો જે મગજ હતો ને ઠેકાણે આવી ગયું. એને એવો ખ્યાલ આવ્યો કે તમે કોઈ પણ વસ્તુને નીતિ નિયમોની અંદર બાંધી ન હોવો. ક્યારે જ્યારે નજર સામે કોઈ પણ વ્યક્તિ આવીને ઊભો રહી જાય ત્યારે એ નીતિ નિયમ લાગુ પડે કે આ વ્યક્તિને સજા દેવી કે એને છૂટો મૂકી દેવો. એની જેવી વસ્તુ છે. એટલે એ જ્યારે સમય હોય ને ત્યારે એને ઓલા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તને એટલી બધી કેમ ખબર પડે છે? ત્યારે ઓલા વ્યક્તિ એક જ વાત કરી કે ભાઈ મને તો હું ખબર પડી ગઈ, અમારા તો જે ગુરુ મારા છે ને એમ કીધું હતું કે આ 6 શબ્દ છે, 6 શબ્દોનું સ્મરણ કરે છે, સમય આવશે ને ત્યારે તારી અંદર સમજણ આવશે. એ 6 શબ્દનું સ્મરણ હું કરું છું, એની 6 શબ્દનું સ્મરણ તમે કરો. આ જે મંત્ર છે ને મંત્ર તો મહામંત્ર છે, તમે એનું પાલન કરો તો એમાંથી તમારી અંદર અખૂટ શક્તિ આવી ગમ છે. પણ જાલગન કોઈ મંત્ર નથી આપણી પાસે, ચાલગન કોઈ ગુરુ હોતે નથી. તાલગન તમે એક રસ્તા ઉપર હાલો કે જો આપણે સ્વામિનારાયણ ધર્મની અંદર હોય તો જય સ્વામિનારાયણ કહેતા હોય, જે શંકર ભગવાન હોય એનાની અંદર હોય તો હર હર મહાદેવ કહેતા હોય, કે જે આપણે એટલે નથી કહેતા કે કૃષ્ણ ભગવાન એને માનતા હોય તો જય શ્રી કૃષ્ણ કહેતા હોય. જે કોઈ વસ્તુ મેં માનતો હોય એનો જે પાઠ થતો એની વસ્તુ થોડાક દી પહેલાં અમે એક સંબંધીની વાત કરતા હતા. હવે એ લોકો કોઈ એકાદા ધર્મમાં બહુ સારું એવું માનતા હતા તો એને એવું થયું કે જે સમયની યારે જે પાછળની પેઢી હોય ધંધાને વ્યવસ્થિત લાગી પડે તો ઓલા વ્યક્તિનું જીવન આખું એવું થયું કે એક ઘરેથી બીજા ઘરે, ત્રીજા ઘરે, નોખી જગ્યાએ જવાનું, ક્યારેક એક વ્યવહારમાં રહેવાનું, ક્યારેક ખોટી માથાકૂટ શેરીની અંદર બેસવાનું. તે જો નવી પેઢી હતી એમ વાત કરતા હતા કે ભાઈ આ લોકો ગમે કરે, ભલે આપણે પૂજનીક લાયક છે, ગમે કરે, કોઈ ફરક નથી પડતું. પણ એની બદલે જ્યારે એ લોકો કામ કરતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ અમે થોડો ફ્રી ટાઈમ હોય ને અમે પ્રભુ ભજન કરીએ. છેલ્લા 2 મહિનાથી જોશો આ વ્યક્તિ એક વખતે મંદિરે નથી ગયા. તો એ મંદિરે નથી ગયા, તે પ્રભુ ભજન નથી કરવાના. તો એનો મતલબ એ થયો કે ઘરે બેન અડધી કલાક હોતી એની વાહેલી પેઢીને હરકી શિખામણ ન દે કે જે જૂના સમયની અંદર આપણે જોયું હતું કે એકાદા 2 ગવઢિયા એવા હોય જ કે ઘરની અંદર એકાદે રામાયણ કે મહાભારત કે કાંઈક એકાદી ચોપડી જે પોતે વાંચતા હોય અને પાછળની પેઢી હોય ને એને સલાહ માર્ગદર્શન દેતા હોય. અત્યારના જે વૃદ્ધ વ્યક્તિ છે એ નથી કરી શકતા, તો એવી શું ચાન્સ છે કે આપણે હોતે કરી શકીએ. એમાંથી શિખામણ જો કે યુટ્યુબની અંદર ઘણા ખરા વિડીયો આવે છે, એને બદલે જે કે સારા સત્સંગના વિડીયો આવે 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક એ જો. ક્યારેક આપણને એમ થાય કે કોઈ વસ્તુ સાંભળવી છે તો કેટલા ભજન આવે એ સાંભળો, ફ્રી હોય. કે મેં એક જગ્યાએ જોયું તો અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે કોલેજની અંદર એવું હતું કે ઝેરોક્સ કરવા માટે સ્ટેશનરીમાં જવાનું હોય. એટલે કોલેજની અમારે સામે જ એક સ્ટેશનરી હતી ને એ બધા જોવાન્યા એટલે હવે એવું કહેતા ભાઈ અમે કચ્છ બાજુથી આવ્યા છીએ અને બધાની ઉંમર આપણે જ્યારે કોલેજ કરવાની આજુબાજુની ન હોય એ આજુબાજુની, પણ ત્યાંથી થોડી ઘણી મૂડી લઈને આવ્યા હતા, ઘરની દુકાન કરી હતી અને સ્ટેશનરીની બધી વસ્તુ એટલું જેડ રાખે. એટલે એનો જે ધંધો હતો ને સેટ થઈ ગયેલો હતો. તો મને વ્યક્તિઓનું જીવન બહુ ગમ્યું હતું. સવારમાં જેટલી વખત જતો ને હર વખત હનુમાન ચાલીસા વાગતી હોય. મેં ક્યારેય સવારથી સાંજે જતો ને ક્યારેય એક વખત મેં પિક્ચરના ગીત નહોતા જોયા, ક્યારેય રાસ ગરબાના ખોટા ગીત નહોતા જોયા, નોખા ભજન સતત વાગતા હોય. તો મને એમ લાગ્યું કે આ વ્યક્તિ ભલે ગમે એ રીતનો હોય એ કાંઈક તો સાંભળે છે, કાંઈક તો સારા વિચારો કરે છે. કદાચ એવું લાગે કે એની આજુબાજુ 3-4 સ્ટેશનરી હતી તો તેને ઓલા બધા ભેગા થઈને જે આર્થિક બંધ ભેગું ન કરતા ને એટલો વ્યક્તિ એકલો કમાતો એની જેવું લાગતું હતું. એટલે આ પાછળનું કારણ હોતે છે કે તમે જે વસ્તુ કરો ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કોની માટે કરો છો.